ફાગણ માસની સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા. એક સમય માતા પાર્વતીએ પુત્ર ગણેશને પૂછ્યું કે, હે વત્સ, ફાગણ માસના સંકષ્ટ ચોથના વ્રતનું શું વિધાન છે? એ દિવસે તારી પૂજા કયા નામે કરવાની એ મને જણાવો. ત્યારે ગણેશજી બોલ્યા, હે માતા, ફાગણ માસના સંકષ્ટ ચોથના દિવસે વ્રતીએ મારી પૂજા હેરંબ નામથી કરવી જોઈએ. આ દિવસે મારી ષોડશોપચાર પૂજા કરવી. આ દિવસે વિશેષતામાં મને લાલ રંગના ફૂલ ચઢાવવા, ખીર તથા પાકેલા વાસની સમિધાથી હવન કરવો અને હેરંબાય નમઃ બોલીને નિત્ય પ્રમાણે આહુતિ આપવી. ખીર સાથે લાડુનું નૈવેદ્ય ધરાવવું. માતા, હવે હું તમને આ સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા કહું છું, સાંભળો. સતયુગમાં રાજા યુવનાશ્વના રાજ્યમાં વિષ્ણુ શર્મા નામનો એક વેદપાઠી બ્રાહ્મણ રહેતો હતો. તે મહાવિદ્વાન અને શ્રેષ્ઠ આચરણવાળો હતો. તેની 7 પુત્રવધુઓને ત્યાં તે વારાફરતી ભોજન કરતો હતો. જ્યારે બ્રાહ્મણને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ ત્યારે વહુઓને પોતાના જર્જર અને ગંદા લાગતા સસુર પ્રત્યે ઘૃણા થવા લાગી. એક દિવસે વૃદ્ધ વિષ્ણુ શર્માએ પોતાની જ્યેષ્ઠ પુત્રવધૂને જણાવ્યું કે, બેટા, આજે સંકટ ચોથ છે, તો તે વ્રત તમે કરો તો સારું. મોટી વહુએ જણાવ્યું, મને સમય નથી, તમારે તો કહ્યા કરવું છે, બીજું શું? હું વ્રત કરી શકું એમ નથી. એવું કહીને વૃદ્ધ સસુર સાથે તુચ્છકારભર્યું વર્તન કર્યું. જેનો આદર રાજાઓ, મંત્રીઓ અને સેનાપતિ કરતા હતા, એવા એ મહાન બ્રાહ્મણને વહુના આવા વર્તનથી અત્યંત દુઃખ થયું. તેથી તેમને એ પ્રમાણે તમામ વહુઓને આજે આ વ્રત કરવા જણાવ્યા છતાં એક પણ વહુએ આ વ્રત કરવાની ઈચ્છા બતાવી નહીં. છેવટે વૃદ્ધ બ્રાહ્મણે નાની વહુને આ વ્રત વિશે જણાવતા સૌથી નાની 7મી વહુ આદરપૂર્વક સસુરની આજ્ઞાનું પાલન કરીને વ્રત કરવા તૈયાર થઈ. પણ દૈવવશાત તે બ્રાહ્મણ તે દિવસે એકાએક બીમાર પડતા મળમૂત્રનું પણ ભાન રહ્યું નહીં. 6 વહુઓએ નાક મચકોડીને વૃદ્ધની અવહેલના કરી, પરંતુ 7મી વહુએ વ્રતની સાથોસાથ આખી રાત જાગરણ કરીને વૃદ્ધ સસુરના મળમૂત્ર સાફ કર્યા અને યથેચ્છ ભોજન કરાવ્યું. આથી વૃદ્ધ બ્રાહ્મણને અતિશય આનંદ થયો અને સંતોષ પણ થયો. આવી કપરી કસોટીમાં પણ 7મી પુત્રવધુએ વ્રત જારી રાખ્યું. વૃદ્ધ સસુરની સેવા તથા ગણેશજીની કૃપાથી તેના આખા ઘરમાં અઢળક ધન ઉત્પન્ન થયું. જ્યાં જુઓ ત્યાં ધનના ઢગલા. ગણેશની કૃપાથી સસુરના ઝાડા ઉલટી દસ્ત બંધ થઈ ગયા. નાની વહુની અઢળક સંપત્તિથી બળતી અન્ય વહુઓએ પણ નાની વહુનું અનુકરણ કર્યું. વ્રતના પ્રભાવથી બધી વહુઓને સસુરની સેવા નહીં કરવા બદલ પસ્તાવો થયો. આવી રીતે અન્ય 6 વહુઓને પશ્ચાતાપ થતાં પુનઃ વ્રત કરવાથી 6 વહુઓને પણ નાની વહુની જેમ જ અઢળક ધન સંપત્તિની પ્રાપ્તિ થઈ. ભગવાન શ્રી ગણેશે માતા પાર્વતીને કહ્યું કે, માતા, એક સમય ભગવાન શ્રી કૃષ્ણે પણ ધર્મરાજ યુધિષ્ઠિરને આ વ્રતકથા સંભળાવી અને કહ્યું કે, હે રાજા, આપ પણ આવું વ્રત કરો તો દુઃખમાંથી મુક્તિ મળશે. એટલું જ નહીં, આપે ગુમાવેલું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરી શકશો. યુધિષ્ઠિરે પણ આ વ્રત કરીને દીર્ઘકાળ પર્યંત રાજ્ય કર્યું અને પરીક્ષિતને રાજ્યનો વારસ બનાવી સ્વર્ગ પ્રાપ્ત કર્યું. આ પ્રમાણે ભગવાન શ્રી ગણેશે માતા પાર્વતીને સ્વયં ફાગણ માસની સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા કહી સંભળાવી. જય શ્રી કૃષ્ણ.